સુરતના અડાજણમાં કોલેજથી પરત ફરતા એક યુવાનને અકસ્માત નડ્યો હતો, જેમાં તેનું મોત નિપજતા પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતા મહેકાવી હતી। સુરતના અડાજણમાં 19 વર્ષીય જેસલ ભાવિન મૈસુરિયાનું અકસ્માતમાં મોત નિપજ્યું છે। ગઈકાલે જેસલ પોતાની કોલેજથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ પરિવારજનોએ હિંમત રાખી દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો। જેસલના ચક્ષુદાન કરી પરિવારે માનવતા મહેકાવી હતી। મહેશ છોટુભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા, રહેવાનું અડાજણ ગામ। ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર, અને ડિવાઈડર જે છે જે પથ્થરના બનાવેલા આવે છે, ખરેખર ફાઈબરના હોવા જોઈએ, તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે। અને બાળકના વાલી વારસોએ જે છે, દાદા દાદી પપ્પા, એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે, એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે, એટલે તમે ચક્ષુદાન કરી શકો છો। એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે। સમાજને એ મેસેજ આપવા માગું છું કે જ્યારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યા પછી જે મા બાપો અને જે દાદા દાદી એમ કહેતા હોય કે મારા દીકરાનું અંગદાન કરવું છે, મારા દીકરાનું જે બી અંગ છે એનાથી હું બીજાને જોઈને એને સંતોષ માનીશ, કોઈને બી એની આંખ લાગશે તો એમ માનીશ કે મારા દીકરાની આંખ છે, તો એનાથી લોકોને અંધાપો દૂર થશે અને આ જે અંગદાન કરવાની જે પ્રક્રિયા છે એ સતત સમાજમાં ચાલતી રહે અને સમાજના લોકો આ પ્રક્રિયામાં જોડાય મોટા ભાગે, અને સમાજ આ પ્રક્રિયા કરતો રહે અને અનેકો લોકોના જીવન મળે એવું મારી એ છે। એ કેટની કોલેજમાં એન્જિનિયરિંગ કરતો હતો બાળક, 19 વર્ષનું બાળક હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।